પીએફના બધા જ કામ ચાલુ થઈ ગયા. એમાં થોડાક કામ તમે ઉમંગ એપ્લિકેશનની મદદથી કરી શકશો અને થોડાક કામ તમે પીએફની વેબસાઇટની મદદથી કરી શકશો. રાધે રાધે મિત્રો, સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર. જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ કરવું હોય, જેમ કે પીએફના રૂપિયા ઉપાડવા હોય અથવા તો પીએફમાં બેંકની કેવાયસી કરવી હોય અથવા તો પીએફ એકાઉન્ટ એક્ટિવ કરવું હોય, તો તમને બધી જ માહિતી આપણા ચેનલ ઉપર જોવા મળી જશે. એટલે હવે વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો આપણે ઉમંગ એપ્લિકેશન ઓપન કરી લઈએ અને પછી એમાં ઈપીએફઓ સર્ચ કરી લઈએ. એટલે પછી અત્યારે આપણે ઉમંગ એપ્લિકેશનની મદદથી યુએએન નંબર એક્ટિવેટ કરી શકીએ, એટલે કે આપણું પીએફ એકાઉન્ટ એક્ટિવ કરી શકીએ અને ફેસ ઓથેન્ટિકેશન કરી શકીએ. અને બાકીના કામ આપણે અત્યારે પીએફની વેબસાઇટની મદદથી કરવા પડશે. એટલા માટે સૌથી પહેલાં તો યુએએન એક્ટિવેશન ઉપર ક્લિક કરી લઈએ અને પછી પીએફ એકાઉન્ટ એક્ટિવ કરવું હોય તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી લેવાનો અને પછી તમારે આધાર કાર્ડ નંબર એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં તમારે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે જે પણ લિંક કરેલો હોય એ એન્ટર કરી લેવાનો. અને જેવો મોબાઈલ નંબર એન્ટર થઈ જાય એના પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે, એ ઓટીપી સબમિટ કરી લેવાનો અને પછી એના માટે ફેસ ઓથેન્ટિકેશન માટેની એપ ડાઉનલોડ કરી અને ફેસ ઓથેન્ટિકેશન કરી લેવાનું. અને હવે તમારે પીએફના રૂપિયા ઉપાડવા માટે કોઈ પણ એક બ્રાઉઝર, જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી અને એમાં epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે પછી ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે અને એમાં તમને નોટિસ જોવા મળી જશે. એમાં તમને જોવા મળી જશે કે વેબસાઇટ અત્યારે અપડેટ થઈ ગઈ અને હવે બધા જ કામ ચાલુ થઈ ગયા. અને હવે તમારે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી વેબસાઇટમાં નીચેની તરફમાં આવી અને વિડ્રોવ પીએફમાં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું વિડ્રોવ પીએફમાં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લઉં. એટલે પછી વેબસાઇટ ઓપન થઈ જશે અને એમાં આપણે એલર્ટ જોવા મળી જશે. એટલે એલર્ટને આપણે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું છે. એની પહેલાં આપણે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને ડેસ્કટોપ સાઇટ ઓન કરી લઈએ. અને તમારે પણ એક્ઝેક્ટ આ રીતે જ પ્રોસેસ કરવાની. એટલે આ સિમ્બોલ ઉપર હવે ક્લિક કરી અને પછી એમાં નીચેની તરફમાં આવી અને 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી લેવાનો અને પછી એમાં નીચેની તરફમાં તમારે પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો અને પછી એમાં નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. અને જો તમને પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો ફરગટ પાસવર્ડ ઉપર ક્લિક કરી અને પાસવર્ડ બદલાવી લેવાનો. અત્યારે આપણે પાસવર્ડ યાદ છે એટલા માટે આપણે યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લઈએ. એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી આપણે એન્ટર કરી લેવાનો છે અને ઓટીપી સબમિટ કરી લેવાનો. એટલા માટે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લઈએ. અને આ ઓટીપી 5 મિનિટ સુધી જ વેલિડ હોય. એટલે 5 મિનિટની અંદર આપણે ઓટીપી એન્ટર કરવો પડે. એટલે હવે આપણે ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લઈએ. એટલે પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું અને જમણી સાઈડમાં આપણે પર્સનલ ડિટેલ જોવા મળી જશે. કોઈની પર્સનલ ડિટેલ બતાવી શકાય નહીં એટલા માટે બ્લર કરી દીધું. એટલે હવે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી એમાં મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું. અને સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે તમે બેંકની કેવાયસી કરેલી હોવી જોઈએ, કારણ કે પીએફના રૂપિયા ઉપાડવા માટે બેંકની કેવાયસી કરવી પડે. એટલે આપણી બેંકની કેવાયસી વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક થઈ ગઈ. અને હવે જો 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પાન કાર્ડની કેવાયસી પણ કરવી પડે. એટલે આપણી પાન કાર્ડની કેવાયસી પણ અપ્રૂવડ થઈ ગઈ. અને હવે આપણે પીએફના રૂપિયા ઉપાડવા માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને પછી ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે.
એટલા માટે હવે હું ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લઉં. એના પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો. અને જેવો આ બોક્સમાં બેંક એકાઉન્ટ નંબર એન્ટર થઈ જાય એના પછી ચેક ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમને એમાં વોર્નિંગ જોવા મળી જશે. એટલે વોર્નિંગમાં તમારે યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે. એટલા માટે હવે હું યસ ઉપર ક્લિક કરી લઉં. એના પછી આપણો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ ગયો અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં વેરીફાઈડ લખેલું જોવા મળી જશે. એટલે પછી નીચેની તરફમાં આવી અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લઉં. એના પછી આપણે સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી જો આપણી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે આપણે પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું. અને પછી નીચેની તરફમાં ક્લિક હિયર ઉપર ક્લિક કરી અને આધાર વેરીફાઈડ સર્વિસ જોઈ લેવાની. અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે હવે આપણે જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની. અને પછી નીચેની તરફમાં પર્પઝ સિલેક્ટ કરવાનો થાય એના માટે સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી જો તમે બીમાર હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે ઇલનેસ સિલેક્ટ કરી લેવાનું. અને જો લગ્ન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે મેરેજ સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે એજ્યુકેશન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે એજ્યુકેશન સિલેક્ટ કરી લેવાનું. અને હાઉસિંગ રિલેટેડ નીડ્સ માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો હાઉસિંગ રિલેટેડ નીડ્સ સિલેક્ટ કરી લેવાનું. અને કોઈ સ્પેશિયલ રીઝન હોય તો એના માટે સ્પેશિયલ સર્ક્યુમસ્ટન્સીસ સિલેક્ટ કરી લેવાનું. અને પછી નીચેની તરફમાં તમારે એલિજિબલ ક્લેમ અમાઉન્ટ જોઈ લેવાનું. અને આ બોક્સમાં તમારે એલિજિબલ ક્લેમ અમાઉન્ટ કરતાં વધારે પીએફના રૂપિયા એન્ટર નથી કરવાના. કારણ કે વધારે પીએફના રૂપિયા એન્ટર કરી અને તમે ક્લેમ એપ્લાય કરો તો તમારો ક્લેમ રિજેક્ટ થઈ જશે. અને પછી નીચેની તરફમાં જો તમારે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસ ચેન્જ કરી લેવાનું. અત્યારે આપણે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો નથી. એટલા માટે નીચેની તરફમાં આવી અને પછી આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા એ બોક્સ ઉપર ક્લિક કરી લઈએ એના પછી આપણે ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે આપણું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. અને પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે. અને હવે જો તમારે તમારા બધા જ પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે તમારે પીએફ ફાઇનલ સેટલમેન્ટ ફોર્મ 19 સિલેક્ટ કરી લેવાનું. એટલે જેવા તમે પીએફ ફાઇનલ સેટલમેન્ટ ફોર્મ 19 સિલેક્ટ કરો એના પછી ખાસ તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે. એમાં જો તમારી સર્વિસ 5 વર્ષથી ઓછી હોય અને 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો ફોર્મ 121 તમારે અપલોડ કરવું પડે. અને હવે અત્યારે આપણે 50,000થી ઓછા પીએફના રૂપિયા થાય એટલા માટે ફોર્મ 121 અપલોડ નહીં કરવું પડે. અને હવે જો તમારે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસ ચેન્જ કરી લેવાનું. અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું અને પછી આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનું. એટલે તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. અને હવે જો તમારે તમારા પીએફનું પેન્શન ઉપાડવાનું હોય તો એના માટે પેન્શન વિડ્રોવલ બેનિફિટ ફોર્મ 10C સિલેક્ટ કરી લેવાનું. અને પછી તમારે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો એડ્રેસ ચેન્જ કરી લેવાનું. અત્યારે આપણે એડ્રેસ ચેન્જ કરવાની જરૂર નથી એટલા માટે નીચેની તરફમાં આવી જવાનું. અને પછી એમાં નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને પછી ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી સબમિટ કરી લેવાનો. અને હવે જો તમારે તમારા પીએફના રૂપિયા જોવા હોય તો ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને પછી વ્યૂ ઉપર ક્લિક કરી અને પાસબુક લાઇટ ઉપર ક્લિક કરી લેવાનું છે.
એટલે જેવા તમે પાસબુક લાઇટ ઉપર ક્લિક કરો એના પછી લાસ્ટ 5 કન્ટ્રીબ્યુશન તમને જોવા મળી જશે. અને હવે જો તમારે બાકીના પીએફના રૂપિયા જોવા હોય તો ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને પછી એમાં વ્યૂ ઉપર ક્લિક કરી અને પછી પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી પીએફની પાસબુકની વેબસાઇટ ઓપન થઈ જશે. એના પછી સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી અને પછી એમાં નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ એન્ટર કરી લેવાનો છે. અને પછી તમને ઉપરની તરફમાં આ જે કેપ્ચા દેખાય એ નીચેની તરફમાં એન્ટર કરી લેવાનો. અને કેપ્ચા સમજાતો ના હોય તો રિફ્રેશ બટન ઉપર ક્લિક કરી અને કેપ્ચા રિફ્રેશ કરી લેવાનો. અને પછી એમાં નીચેની તરફમાં આવી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમને કંઈક આ રીતેનો ઇન્ટરફેસ જોવા મળી જશે. અને એમાં તમને એવું જોવા મળી જશે કે અત્યારના જે પીએફના રૂપિયા છે એ અપડેટ થઈ ગયા અને પહેલાંના પીએફના રૂપિયા છે એ અપડેટ થવાનું ચાલુ છે. અને હવે જો તમારે પીએફનું પેન્શન જોવું હોય તો ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી એમાં તમારે નીચેની તરફમાં આવી જવાનું છે. એટલે પછી એમાં તમને પીએફના પેન્શનમાં અત્યાર સુધીમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એ જોવા મળી જશે. અને હવે જો તમારે પીએફની પાસબુકની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર ક્લિક કરી અને પીડીએફ ડાઉનલોડ કરી લેવાની. એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા બધા જ પીએફના કામ કરી શકો. હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પણ મદદ મળે. અને જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મેં જે વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી તમે ગ્રુપ જોઈન કરી લેજો.